હેલો, કેમ છો બધા મજામાં? આપણે ઉદાહરણના દાખલા ગણતા હતા સ્પર્શ અભિલંબવાળા. 17 ઉદાહરણ કર્યા છે. 18મા ઉદાહરણથી શરૂ કરવાનું છે. ઉદાહરણ 18 રકમ જોઈ લઈએ. વક્ર y = x-7/x-2 × x-3 એ x અક્ષને જે બિંદુએ છેદે તે બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ શોધો. એટલે પહેલા તો આપેલા વક્રના x અક્ષ સાથેના છેદ બિંદુની વાત કરશું. પછી એ બિંદુએ સ્પર્શકનો ઢાળ એટલે dy/dx નું મૂલ્ય, અને પછી ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરી અને સ્પર્શકનું સમીકરણ. હવે વક્રનું સમીકરણ આપણને આ રીતે આપ્યું છે: y = x-7 upon x-2 into x-3. આ સમીકરણમાં આપણે x અક્ષ સાથેનું છેદ બિંદુ મેળવવું છે ને, એટલે y બરાબર 0 મૂકીએ, કારણ કે x અક્ષ પર આવેલા પ્રત્યેક બિંદુનો y યામ 0 હોય. તો x-7 = 0, therefore x = 7. તો વક્રનું x અક્ષ સાથેનું છેદબિંદુ 7, 0. dy/dx ગણશું. ભાગાકારનો નિયમ લાગે ને, એટલે આપણે શું કરીએ, અહીંયા બાજુમાં ભાગાકારના નિયમમાં પાછું છેદનું વિકલન થશે ને ત્યારે ગુણાકારનો નિયમ લાગશે. એટલે એનો ગુણાકાર કરી અને બહુપદી સ્વરૂપે એને રજૂ કરી દઈએ, દ્વિઘાત બહુપદી સ્વરૂપે. એટલે એ થશે x² - 5x + 6. હવેનું વિકલન કરીએ. છેદનું વિધેય એમને અંશનું વિકલન 1 માઇનસ, હવે અંશનું વિધેય એમને છેદનું વિકલન એટલે 2x - 5 એના છેદમાં x² - 5x + 6 નો સ્ક્વેર, એટલે x² - 5x + 6. આ બે કાઉન્સનો ગુણાકાર કરતા જઈએ. આગળ માઇનસ નિશાની છે એ ધ્યાનમાં રાખશું આપણે. -2x², આ ગુણાકાર -5x થયો ને, +5x, આ ગુણાકાર -14x થાય છે, +14x, અને +35 થાય છે, તો -35 એના છેદમાં x² ઉપર સાદુરૂપ આપીએ ને એની સાથે હું સમજાવું તમને. તમારે આમાં x = 7 મૂકવા, એના કરતા એના જે અવયવ હતા એમાં x = 7 મૂકી અને ગણવું સહેલું પડે ને. એટલે આના બે જે અવયવ છે x-2 x-3, જોકે એનો વર્ગ થાય કારણ કે ઉપર વર્ગ છે ને, આપણે વિકલનની સરળતા માટે કર્યું હતું. x² માંથી 2x² બાદ એટલે -x², 5x અને -5x ઉડી ગયા, +14x, 6 માંથી 35 બાદ એટલે -29, એના છેદમાં x-2 નો સ્ક્વેર ગુણ્યા x-3 નો સ્ક્વેર. હવે એ dy/dx નું વક્રના x અક્ષ સાથેના છેદ બિંદુએ મૂલ્ય એટલે 7, 0. તમે ખાલી x = 7 લખો તો બી ચાલે, કારણ કે એમાં y નથી, બરાબર? ઓકે, -49 પ્લસ 14 × 7 98 -29 એના છેદમાં 7 માંથી 2 બાદ એટલે 5 એનો વર્ગ 25, અને 7 માંથી 3 બાદ કરીએ 4 એનો વર્ગ 16, 49 અને 29 એટલે 18, 4 ને 1 5, 5 ને 2 7,
એ 78 માઇનસ છે એટલે 98 માંથી 78 બાદ થયા એટલે કેટલા વિધા 20 છેદમાં 25 ગુણ્યા 16 આપણે ચારે છેદ ઉડાડશું ને 4 ચોક 16 4 પંચા 20 5 5 25 એટલે ઢાળનું મૂલ્ય આવ્યું 1/20 બિંદુ તો આપણે શોધી જ લીધું છે 70 તો હવે ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરી અને સ્પર્શકનું સમીકરણ મેળવશું ઢાળ બિંદુ સમીકરણ પરથી સ્પર્શકનું સમીકરણ આ શું મળ્યું છે સ્પર્શકનો ઢાળ અને બિંદુ 70 y - 0 બરાબર 1/20 x - 7 20y equal to x - 7 x - 20y - 7 equal to 0 એ સ્પર્શકનું સમીકરણ થયું 19મું ઉદાહરણ જોઈએ વક્ર x⁻² + y⁻² equal to 2 ના બિંદુ 1 1 આગળના સ્પર્શક તથા અભિલંબના સમીકરણ મેળવો બિંદુ આપી દીધું છે dy/dx મેળવો આપેલા બિંદુ એનું મૂલ્ય એટલે સ્પર્શકનો ઢાળ સ્પર્શકનું સમીકરણ ઢાળ બિંદુ સમીકરણ પરથી સ્પર્શકના ઢાળ પરથી અભિલંબનો ઢાળ એને લંબ રેખા છે બિંદુ એનું એ છે 1 1 ચલો વક્રનું સમીકરણ છે x⁻² + y⁻² equal to 2 એનું વિકલન કરશું x ના સાપેક્ષ 2/3 2/3 - 1 એટલે -1/3 + 2/3 y⁻⁻1/3 dy/dx બેનું વિકલન 0 2/3 ઉડાડી દઈએ છીએ બરાબર અને x વાળું પદ છે ને એને સામે લઈ જઈએ એટલે એ માઈનસ થશે ને તો dy/dx equal to -x⁻⁻1/3 છેદમાં y⁻⁻1/3 1 1 બિંદુએ આપણે સ્પર્શકનો ઢાળ જોઈએ છીએ તો dy/dx નું 1 1 બિંદુએ મૂલ્ય x = 1 મૂકો y = 1 મૂકો 1 ની ગમે તે ઘાત ગણો એક જ થાય એટલે -1 થયું ને તો 1 1 બિંદુએ સ્પર્શકનો ઢાળ બરાબર -1 તેથી સ્પર્શકનું સમીકરણ y-1 ઢાળનું મૂલ્ય -1 કૌંસમાં x - 1 તો y-1 equal to -x + 1 એટલે કે x + y -2 equal to 0 હવે 1 1 બિંદુએ સ્પર્શકનો ઢાળ -1 છે તો અભિલંબનો ઢાળ એને લંબ રેખાનો ઢાળ 11મા ધોરણમાં તમે શીખી ગયા છો ને 1 1 બિંદુએ અભિલંબનો ઢાળ +1 વ્યસ્ત કિંમત અને નિશાની બદલવાની એવું આપણે 11માં શીખાતા તો અભિલંબનું સમીકરણ અભિલંબ 1 1 બિંદુમાંથી જ પસાર થાય છે એટલે બિંદુ બદલવાનું નથી ઢાળનું મૂલ્ય -1 હતું ને બદલે +1 એટલે y-1 equal to x - 1 એટલે કે x - y equal to 0 એ થઈ ગયું અભિલંબનું સમીકરણ
20મું ઉદાહરણ ગણવું છે. ઉદાહરણ 20. x equal to a sin cube t, y equal to b cos cube t. પ્રચલ સમીકરણ વાળા વક્રના t બરાબર π/2 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ શોધો. પ્રચલનું વિકલિત તમે શીખી ગયા છો, એટલે dx/dt અને dy/dt પરથી આપણે dy/dx મેળવશું. એનું t બરાબર π/2 આગળ મૂલ્ય એટલે સ્પર્શકનો ઢાળ. હવે t બરાબર π/2 આગળ સ્પર્શકનું સમીકરણ જોતું હોય તો બિંદુ જોઈએ ને. વક્રના પ્રત્યેક બિંદુનો x યામ અને પ્રત્યેક બિંદુનો y યામ એ પણ આપ્યો છે. પ્રચલ સમીકરણ એટલે શું? એ જ વક્ર પરના પ્રત્યેક બિંદુનો x યામ ગુણધર્મની રીતે અને y યામ. તો એમાં તમે t બરાબર π/2 મૂકી દો. x બરાબર a sin cube t, એમાં t બરાબર π/2 મૂકો એટલે વક્ર પરના બિંદુનો x યામ મળે. અને એ જ રીતે બીજું જે પ્રચલ સમીકરણ છે એમાં તમે t બરાબર π/2 મૂકો એટલે તમને વક્ર પરના બિંદુનો y યામ મળે. ઢાળ બિંદુ સમીકરણ પરથી સ્પર્શકનું સમીકરણ મેળવી શકાશે. પ્રચલ સમીકરણો પરથી આપણે dy/dx મેળવી લેશું. x equal to a sin cube t, y equal to b cos cube t. તો dx/dt એટલે 3a sin square t into cos t dy/dt 3b cos square t into minus sin t. તેથી dy/dx dy/dt છેદમાં dx/dt. એ માઇનસ નિશાની હું આગળ કરી દઉં છું. -3b cos square t sin t એના છેદમાં 3a sin square t cos t. 3 ઉડી ગયા. કોસની એક ઘાત અહીંયા ઉઠશે, સાઇન છેદમાં વધશે એટલે -b/a. કોસ સાઇન રહેવા દેવા હોય તોય વાંધો નથી અને કોટ એમ લખવું હોય તોય વાંધો નથી. કોટ π/2 વધશે ને, આ બે ઉડી ગયા. b/a કોસ અપોન સાઇન એટલે સોરી કોટ. હવે એનું t બરાબર π/2 આગળ મૂલ્ય તો dy/dx નું t બરાબર π/2 આગળ મૂલ્ય. કોટ π/2 ખબર છે ને, મૂલ્ય 0. અને t બરાબર π/2 માટે બિંદુના યામ ગોતવા પડશે ને. x બરાબર a sin cube π/2 sin π/2 એટલે 1 a, y equal to b cos cube π/2. cos π/2 તો 0 થાય, બરાબર, એટલે એ આખું મૂલ્ય થઈ ગયું 0. તો વક્ર પરનું બિંદુ શું મળ્યું? a 0. ઢાળ કેટલો? 0.
તો વક્ર પરના બિંદુ A0 આગળના સ્પર્શકનો ઢાળ બરાબર 0, સ્પર્શકનું સમીકરણ y માઇનસ 0 ઇક્વલ ટુ 0 કૌંસમાં x માઇનસ a, એટલે y બરાબર 0 થયું ને. સ્પર્શક અને અભિલંબ બંને છે, યસ, સ્પર્શક એ છે અને અભિલંબ એ છે. ના, એ 19મા ઉદાહરણમાં હતું, સોરી, 20મા ઉદાહરણમાં માત્ર સ્પર્શક છે. કંઈ વાંધો નહીં, આપણે વાત કરી છે તો થોડી ચર્ચા. માની લો કે આમાં અભિલંબનું સમીકરણ પૂછ્યું, ભેગું અભિલંબનું સમીકરણ પૂછે, સ્પર્શકનો ઢાળ 0 છે, તમે છેદમાં 1/0 મૂકો એટલે અવ્યાખ્યાયિત થઈ ગયું, એટલે અભિલંબનો ઢાળ અવ્યાખ્યાયિત થાય. તો અભિલંબ છે એ શિરોલંબ રેખા છે, જેનો ઢાળ અવ્યાખ્યાયિત હોય એ રેખા કેવી હોય? શિરોલંબ. કયા બિંદુમાંથી પસાર થાય છે? A0 માંથી. તો અહીંયા અભિલંબ છે એ A0 માંથી પસાર થતી શિરોલંબ રેખા થઈ. તો એનું સમીકરણ તમે ડાયરેક્ટ લખી શકો, x બરાબર a. 11મા ધોરણમાં આકૃતિ દોરી અને આપણે આ વાતની નોંધ કરી હતી. સમતલના કોઈ પણ બિંદુ AB માંથી પસાર થતી શિરોલંબ રેખા એટલે x બરાબર a અને સમક્ષિતિજ રેખા એટલે y બરાબર b. એટલે આની સાથે અભિલંબનું સમીકરણ પૂછી શકાય. તો શું કરવાનું? ઢાળ અવ્યાખ્યાયિત છે, અભિલંબ શિરોલંબ રેખા થશે. તો A0 માંથી પસાર થતી શિરોલંબ રેખાનું એટલે કે અભિલંબનું સમીકરણ x બરાબર a. ચાલો, ઉદાહરણોની વાત પૂરી થઈ. સ્વાધ્યાય 6.3 શરૂ કરીએ છીએ. પહેલો દાખલો, વક્ર y ઇક્વલ ટુ 3x⁴ માઇનસ 4x ને x બરાબર 4 આગળના સ્પર્શકનો ઢાળ શોધો. વક્રનું સમીકરણ આપ્યું છે y ઇક્વલ ટુ 3x⁴ માઇનસ 4x, ડીવાય બાય dx ગણીએ 12x³ માઇનસ 4. x બરાબર 4 આગળ સ્પર્શકનો ઢાળ, તો ડીવાય બાય dx નું x બરાબર 4 આગળ મૂલ્ય 12 ગુણ્યા 4 નો ઘન માઇનસ 4. આવડો મોટો ગુણાકાર નથી કરવો, કરવો તો પડશે જ ને. 4 નો ઘન 64, 64 ગુણ્યા 12, 12 ચોખ્ખું 48, 12 છ 72, 72 ને 4 76, એટલે 768. એમાંથી 4 બાદ એટલે 764. વિચિત્ર મૂલ્ય છે, મને કંઈક ડાઉટ છે, એમાં કંઈ ભૂલ નથી થતી ને આ લોકોની. છતાં જોઈ લઈએ આપણે ને. 6.3 આવડો મોટો ઢાળ, હા 764 આવે છે ભાઈ. ગમે તે વાસ્તવિક સંખ્યા આવે એવું ને, બહુ મોટું મૂલ્ય છે. એના પછીનો દાખલો બીજો, વક્ર y ઇક્વલ ટુ, એના જેવી જ રકમ છે, હું સમીકરણ લખીને પછી તમને સમજાવું. x નોટ ઇક્વલ ટુ 2 છેદમાં x માઇનસ 2 છે ને, એટલે એ શરત આપી છે ને x બરાબર 10 આગળના સ્પર્શકનો ઢાળ શોધો. એટલે આનું વિકલન ભાગાકારના નિયમથી કરવું પડે ને, કરી નાખીએ ચાલો. x માઇનસ 2 ઇન્ટુ 1 માઇનસ x માઇનસ 1 ઇન્ટુ 1 એના છેદમાં x માઇનસ 2 નો સ્ક્વેર. અંશમાં સાદુરૂપ કરીએ એટલે x અને -x ઉડી જશે, -2 + 1 એટલે -1,
अपॉन x माइनस 2 નો સ્ક્વેર. અહીંયા લખવું છે શબ્દોમાં x બરાબર 4 આગળના સ્પર્શકનો ઢાળ. સારું લાગે. ઓકે, વિકલન થઈ ગયું. હવે x બરાબર 10 આગળ સ્પર્શકનો ઢાળ જોઈએ છે. dy બાય dx નું x બરાબર 10 આગળ મૂલ્ય 10 ઓછા 2 એટલે 8, 8 નો વર્ગ 64. તો x બરાબર 10 આગળના સ્પર્શકનો ઢાળ -1/64. ત્રીજો દાખલો. વક્ર y = x³ - x + 1 ના જે બિંદુનો એક્સિયમ 2 હોય તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ શોધો. એ પેલા બીજા દાખલા જેવું જ થયું ને. x બરાબર 2 હોય ને બદલે એક્સિયમ 2 હોય. એક જ થયું. y = વક્રનું સમીકરણ આપ્યું છે y = x³ - x + 1. તો dy બાય dx એટલે 3x² - 1. એમાં શું છે? આપણે અગાઉ પણ વાત કરી હતી. ગુઢ વિધેય હોય અને dy બાય dx નું જવાબ એ x અને y બંને ચલના સ્વરૂપમાં આપ્યો હોય ને, તમને dy બાય dx નું મૂલ્ય x અને y બંને ચલના સ્વરૂપમાં મળે તો વક્ર પરના બિંદુનો એક્સયામ અથવા વાયયામ આપ્યો હોય તો અન્ય ખૂટતો આયામ તમારે શોધવો પડે. એક્સયામ આપ્યો હોય તો સમીકરણમાં, વક્રના સમીકરણમાં એક કિંમત મૂકીને વાયયામ ગોતવો પડે, અને વાયયામ આપ્યો હોય તો એક્સયામ ગોતવો પડે. પણ અહીં એ પ્રશ્ન નથી. પેલા બીજા દાખલા જેવું થાય છે. ભલે એને કીધું કે એક્સયામ આટલો છે પણ વાયયામની આપણને જરૂર નથી. એક્સયામ કેટલો? 2. 3 ગુણ્યા 2 નો વર્ગ. 2 નો વર્ગ 4, 4 × 12, 12 માંથી 11. તો x બરાબર 2 આગળ ના સ્પર્શકનો ઢાળ 11. ચોથો દાખલો. વળી પાછું એવું જ છે. જુઓ જે y = x³ - 3x + 2 ના જે બિંદુનો એક્સિયમ 3 હોય તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ શોધો. વક્રનું સમીકરણ છે y = x³ - 3x + 2. dy બાય dx ગણશું 3x² - 3. એક્સિયમ 3 હોય એટલે dy બાય dx નું x બરાબર 3 આગળ મૂલ્ય 3 ગુણ્યા 3 નો વર્ગ -3. 3 નો વર્ગ 9, 9 તરી 27, 27 માંથી 3 ગયા 24. તો x બરાબર 3 આગળના સ્પર્શકનો ઢાળ 24. હવે વાત આવે છે પ્રચલવાળી. આપણે હમણાં દાખલો ગણ્યો ને, પણ માત્ર ઢાળનો જ પ્રશ્ન છે. એટલે પ્રચલની કિંમત આપી હોય ત્યાં આગળ ઢાળ શોધી અને અટકી જવાનું છે. શરૂઆતના દાખલા જો બહુ સહેલા છે, ખાલી ઢાળ જ શોધવાનો છે, એને સ્પર્શકનો જ પાછો. પણ એક ધ્યાન રાખજો, એ પ્રત્યેક દાખલામાં એની સાથે અભિલંબનો ઢાળ એ ઉમેરી શકાય. ગણતરી ના કરવાની હોય ને, કે આ બીજો દાખલો છે તો સ્પર્શકનો ઢાળ કેટલો? તો કે -1/64. તો તે જ બિંદુએ અભિલંબનો ઢાળ કેટલો? 64. વ્યસ્ત કરી અને નિશાની બદલી નાખવાની. લંબ રેખાનો ઢાળ લખવાનો, ટૂંકમાં સ્પર્શકને લંબ રેખાનો ઢાળ. એટલે એ બધા જ દાખલામાં સ્પર્શક અભિલંબ બેયની માનસિક તૈયારી રાખવાની. ઇવન સમીકરણ ગણતા હો ત્યારે સ્પર્શકનું સમીકરણ પૂછ્યું હોય ને તો એની હારે અભિલંબનું સમીકરણ એડ કરી શકાય. પાંચમો દાખલો. y = a cos³ θ, x = a cos³ θ, y = a sin³ θ પ્રતલ સમીકરણ વાળા વક્રને
થીટા બરાબર π/4 આગળના અભિલંબનો ઢાળ શોધો. સ્પર્શકનો ઢાળ નથી હો, ભૂલ ના ખાતા, અભિલંબનો ઢાળ છે. પ્રતલ સમીકરણો આ પ્રમાણે છે: x ઇક્વલ ટુ a cos ક્યુબ થીટા અને y ઇક્વલ ટુ a sin ક્યુબ થીટા. dx બાય d થીટા 3a cos સ્ક્વેર થીટા cos થીટાનું વિકલન માઇનસ sin થીટા. अच्छा, dy बाय डी थीटा 3a sin स्क्वेर थीटा sin थीटा नो विकलन cos थीटा. તેથી dy બાય dx બરાબર dy બાય d થીટા છેદમાં dx બાય d થીટા. 3a sin સ્ક્વેર થીટા cos થીટા છેદમાં માઇનસ સાઇન છે ને, એ માઇનસ નિશાની આપણે આગળ કરી લીધી, કોસ સ્ક્વેર થીટા સાઇન થીટા, એટલે શું વધશે? -tan થીટા. તો ડીવાય બાય ડીએક્સ નું થીટા બરાબર π/4 આગળ મૂલ્ય, એટલે એ શું મળશે? સ્પર્શકનો ઢાળ. આપણે લખવાનો છે અભિલંબનો ઢાળ, -tan π/4 એટલે -1, એટલે થીટા બરાબર π/4 આગળના સ્પર્શકનો ઢાળ બરાબર -1. તેથી અભિલંબનો ઢાળ કેટલો? +1. એના પછીનો દાખલો જોઈએ, છઠ્ઠો. x ઇક્વલ ટુ 1 - a sin થીટા, y ઇક્વલ ટુ b cos સ્ક્વેર થીટા. પ્રચલ સમીકરણવાળા વક્રને થીટા બરાબર π/2 આગળના અભિલંબનો ઢાળ શોધો. પાંચમા દાખલા જેવી જ વાત થઈ. x ઇક્વલ ટુ 1 - a sin થીટા અને y ઇક્વલ ટુ b cos સ્ક્વેર થીટા. પેલા dy બાય dx મેળવી લેશું. dx બાય d થીટા -a cos થીટા dy બાય d થીટા 2b cos થીટા ગુણ્યા cos નું વિકલન માઇનસ sin. તેથી dy બાય dx dy બાય d થીટા છેદમાં dx બાય d થીટા. બંનેમાં માઇનસ નિશાની છે, આપણે નથી લખતા. dy બાય d થીટા એટલે 2b cos થીટા sin થીટા અને છેદમાં -a cos થીટા. cos થીટા ઉડી ગયા, -2b upon a sin થીટા વધ્યું, -2b upon a sin થીટા. હવે કયા બિંદુએ ઢાળ જોઈએ છે? π/2 આગળ. તો પેલા π/2 આગળ dy બાય dx નું મૂલ્ય ગણ્યું. dy બાય dx એટ થીટા ઇક્વલ ટુ π/2. sin π/2 નું મૂલ્ય 1, એટલે સ્પર્શકનો ઢાળ થયો -2b upon a.
थीटा बराबर π/2 આગળના સ્પર્શકનો ઢાળ બરાબર -2b/a. તો એના પરથી અભિલંબનો ઢાળ a/2b. ચાલો વળી પાછું થોડુંક સફાઈ કામ કરી નાખીએ. સાતમો દાખલો સમજીએ. વક્ર y = x³ - 3x² - 9x + 7 ને જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો. x અક્ષને સમાંતર સ્પર્શક એટલે એનું ઢાળ 0. એટલે ઢાળ આપી દીધું છે. x અક્ષનો ઢાળ 0 એટલે એને સમાંતર હોય એવી કોઈ પણ રેખાનો ઢાળ 0. એટલે આ વક્રના 0 ઢાળવાળા સ્પર્શક માટે આપણે સ્પર્શ બિંદુ શોધવાના છે. આપણે ઉદાહરણમાં એવું શીખી ગયા છે, બિંદુ શોધવાનું હોય, ઢાળ પરથી બિંદુ અને બિંદુ પરથી ઢાળ, બંને પ્રકારની ગણતરી આપણે શીખી ગયા છીએ. y = x³ - 3x² - 9x + 7. તો dy/dx એટલે 3x² - 6x - 9. અહીંયા જ બરાબર કરીને લખી નાખું, શબ્દોમાં લખીએ. ચાલો, વક્ર પરના કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ, પણ આપણે એમ કીધું છે કે x અક્ષને સમાંતર સ્પર્શક, તો એનો ઢાળ 0 હોય ને, પરંતુ x અક્ષને સમાંતર સ્પર્શકનો ઢાળ 0. વ્યાપક રીતે ઢાળનું મૂલ્ય આટલું આવ્યું, 3x² - 6x - 9. આપણે કેટલું જોઈએ છે? 0. તો 3x² - 6x - 9 = 0. 3 કોમન કાઢીને ઉડાડી દો. x² - 2x - 3 = 0. એના બે અવયવ મળશે, x - 3, x + 1 = 0. તો x = 3 or x = -1. હવે એ બંને બિંદુઓ વારાફરતી મૂકીએ સમીકરણમાં. આપણે એને નંબર આપી દઈએ. તો 1 પરથી x = 3 માટે y, 3 નો ઘન હું સીધું લખી નાખું છું. હવે એટલું તો આવડે ને, હેલું છે. 3 નો ઘન 27, 3 નો વર્ગ 9, 9 તેરી 27, -27, પાછા 9 તેરી 27, ચાલો -27 અને +7 એટલે શું આવ્યું? -20. આ 27 ઉડી ગયા, 7 માંથી 27 ગયા, -20. પછી x બરાબર -1 માટે બે ગણી લે, પછી બિંદુ લખીએ. -1 નો ઘન એટલે -1, -1 નો વર્ગ +1, પણ એને -3 થી ગુણો એટલે -3, -1 ગુણ્યા -9 એટલે +9 અને +7, 9 ને 7 16, 16 માંથી 4 ગયા 12. તો વક્ર પરના બિંદુઓ
આપણો પ્રશ્ન શું હતો જોઈ લે. બિંદુઓ શોધો ખાલી. હા, વક્ર પરના બિંદુઓ, જેને તમે સ્પર્શ બિંદુઓ પણ કહી શકો. સ્પર્શક વક્રને જ્યાં સ્પર્શે છે બિંદુઓ. પેલું છે 3 - 20 અને બીજું -1 12. ત્યાં તમને સ્પર્શકના સમીકરણ પણ પૂછી શકાય. તો બિંદુ ઢાળ તો 0 છે જ, આપેલો છે 3 - 20 માંથી પસાર થતી 0 ઢાળવાળી રેખા અને -1 12 માંથી પસાર થતી 0 ઢાળવાળી રેખા. ઓકે, 8મો દાખલો. વક્ર y = x - 2 નો સ્ક્વેર નો એક સ્પર્શક વક્ર પરના બિંદુઓ 2 0 અને 4 4 ને જોડતી જીવાને સમાંતર હોય તો તે સ્પર્શકનું સ્પર્શ બિંદુ શોધો. એટલે આમ તો 7મા દાખલા જેવી જ વાત થઈ. 7મા દાખલામાં એમ કીધું હતું કે સ્પર્શક x અક્ષને સમાંતર હોય. x અક્ષનો ઢાળ આપણે ગણવો ના પડ્યો કારણ કે એ નક્કી છે 0. અહીંયા સ્પર્શક 2 0 અને 4 4 ને જોડતી જીવા એટલે એક રેખા, જીવાને સમાવતી રેખા. તો બે બિંદુઓની મદદથી ઢાળની ગણતરીનું સૂત્ર તમે 11માં શીખા છો. વાયામનો તફાવત છેદમાં તે જ ક્રમમાં એક્સયામનો તફાવત. એટલા જ ઢાળવાળો સ્પર્શક, એના માટેનું સ્પર્શ બિંદુ શોધવાનું છે. એટલે 8મો દાખલો છે એ 7મા જેવો જ થશે. ચલો પહેલા વક્રના સમીકરણ પરથી આપણે dy/dx ગણી રાખીએ. આ ચેપ્ટરમાં કાંઈ ના આવડે તો વિકલન તો કરી જ લેવું. વિકલિતના ઉપયોગો ચાલે છે, વિકલન તો થવાનું જ છે ને. dy/dx = 2 × x - 2. 2 0 અને 4 4. 2 0 અને 4 4 ને જોડતી જીવાનો ઢાળ, વાયયામનો તફાવત છેદમાં એક્સયામનો તફાવત એટલે કેટલો 2. માટે તેને સમાંતર સ્પર્શકનો ઢાળ એ પણ 2. પણ તમને ઢાળ મળ્યો છે 2 × x - 2 = 2. તો x - 2 = 1, therefore x = 3. હવે એ કિંમત તમે વક્રના સમીકરણમાં મૂકી દો. 3 માટે નંબર આપી દો, લાંબુ ના લખવું હોય તો 1 પરથી. y બરાબર x બરાબર 3 મૂકશું એટલે 3 - 2 નો સ્ક્વેર થયું ને 11. તો વક્ર પરનું બિંદુ અથવા સ્પર્શ બિંદુ શબ્દ પણ વાપરે એટલે આપણે ડબલ લખતા જઈએ છીએ. એક જ બિંદુ મળ્યું છે 3 1. એક્સયામ 3 અનુરૂપ વાયયામ 1. ઓકે, ચાલો એના પછીના દાખલાની વાત સમજીએ. આ ટોપિક વધતા ઘટતા એના કરતા સહેલો છે ને, ખાલી સ્પર્શક અભિલંબની જ વાતો આવે છે. બહુ તો સમીકરણ ક્યાંક ક્યાં ગણવાનું, તો ઢાળ બિંદુ સમીકરણ પરથી સમીકરણ ગણવું પડે. અત્યાર સુધી તો જો સ્વાધ્યાયમાં આપણે દાખલા ગણ્યા તો ઢાળ ગોતો અને કાં તો ઢાળ પરથી બિંદુ ગોતો. વધારામાં શું થાય, સ્પર્શકનું સમીકરણ મેળવો એવો પ્રશ્ન આવે. ઓકે, 9મો દાખલો જોઈએ. વક્ર y = x³ - 11x + 5 ના કોઈ બિંદુ આગળનો સ્પર્શક y = x - 11 હોય તો વક્ર પરનું બિંદુ શોધો. વક્રના સ્પર્શકનું સમીકરણ આપ્યું એટલે સ્પર્શકનો ઢાળ મળી જાય ને. તો પાછો પ્રશ્ન એ થયો ઢાળ પરથી બિંદુ શોધવાનો. સ્પર્શકનું સમીકરણ છે y = x - 11. તમને યાદ છે ને 11મા ધોરણમાં શીખા છો તમે, રેખાના સમીકરણમાંથી y ને કરતા બનાવીને જો લખવામાં આવે ને તો x નો સહગુણક હોય ને એ ઢાળ બતાવે. એટલે ટૂંકમાં y = mx + c સ્વરૂપનું સમીકરણ, એટલે એમ છે ઢાળ. એટલે અહીંયા જે સમીકરણ આપ્યું છે ને એનો ઢાળ કેટલો છે 1. સ્પર્શક આપ્યો છે એનો ઢાળ 1 છે.
બિંદુ શોધવાનું છે. સારું, ચાલો y ઇક્વલ ટુ વક્રના સમીકરણ પરથી પેલા dy બાય dx મેળવી લઈએ. dy બાય dx ઇક્વલ ટુ 3x સ્ક્વેર માઇનસ 11. સ્પર્શક y ઇક્વલ ટુ x માઇનસ 11, એનો ઢાળ 1. તો 3x સ્ક્વેર માઇનસ 11 ઇક્વલ ટુ 1, 3x સ્ક્વેર ઇક્વલ ટુ 12, x સ્ક્વેર ઇક્વલ ટુ 4, x ઇક્વલ ટુ પ્લસ માઇનસ 2. y આમ ગોતવું પડે ને, નંબર આપી દઈએ 1. તો 1 પરથી x બરાબર 2 માટે y 2 નો ઘન 8 માઇનસ 11 દુ 22 પ્લસ 5, 5 ને 8 13, 13 માંથી 22 ગયા એટલે માઇનસ 9, અને x બરાબર માઇનસ 2 માટે તો માઇનસ 8 પ્લસ 22 પ્લસ 5, 22 ને 5 27, 27 માંથી 8 ગયા એટલે 19. તો વક્ર પરના બિંદુઓ એક તો 2 માઇનસ 9 અને બીજું -2 19. હવે એક અગત્યની વાત શરૂ થાય છે. વક્ર પરના કોઈ એક બિંદુમાંથી પસાર થતી બિંદુમાંથી પસાર થતી રેખા છે તો છેદક રેખા થઈ ગઈ ને. જવાબમાં 2 બિંદુ ના આવે, એક જ આવે. તો શું કરવું? આ બંને બિંદુઓને વારાફરતી સ્પર્શકના સમીકરણ, વક્ર પર છે 2 બિંદુ, એની ના નથી, પણ સ્પર્શકનું સમાધાન કરે એવું બિંદુ કયું. એટલે એમાં એવું થાય 2 અલગ અલગ બિંદુએ ઢાળ સરખા આવે. આપણે ગઈકાલે ઉદાહરણમાં ગયા લેક્ચરમાં પેલો ઉપોલે વાળો દાખલો ના સમજ્યા? 2 સમક્ષિતિજ સ્પર્શકો ને 2 શિરોલંબ સ્પર્શકો, તો એના ઢાળ સમાન હોય ને. વર્તુળમાં એવું ના થાય, સામસામે 2 સ્પર્શકો પરસ્પર સમાંતર હોય, પણ એક જ સમીકરણ આપ્યું હોય તો એના માટે 2 સ્પર્શ બિંદુ ના મળે ને. તો આમાંથી કયું બિંદુ એ આનું સમાધાન કરે છે, કોનું? સ્પર્શકનું. એ ચેક કરવું પડે. જો અહીંયા -9 મૂકો એટલે 2 ઓછા 11 એટલે ઓછા 9 થઈ ગયું. અચ્છા, અહીંયા -2 મૂકો, x ની કિંમત -2, તો y કેટલા થાય? -13. નથી. -219 એ સ્પર્શકના સમીકરણનું સમાધાન કરતું બિંદુ નથી, પરંતુ -219 એ સ્પર્શકના સમીકરણનું સમાધાન કરતું બિંદુ નથી. 2 - 9 દ્વારા સ્પર્શકના સમીકરણનું સમાધાન થાય છે. તેથી સ્પર્શ બિંદુના યામ 2 - 9. ચાલો, એ થઈ ગયું. 10મો દાખલો. વક્ર y ઇક્વલ ટુ 1/x - 1, જે x નોટ ઇક્વલ ટુ 1 ને -1 ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણો શોધો. y ઇક્વલ ટુ 1/x - 1. તમને રકમ સમજાણી? સ્પર્શકના સમીકરણ શોધવાનું કીધું છે, ઢાળ આપી દીધો છે, બિંદુ નથી આપ્યું. એટલે આપણે ઢાળની મદદથી બિંદુ શોધવાનું છે, પછી સ્પર્શકના સમીકરણની વાત આવશે.
તો સૌથી પહેલા આપણે ડીવાય બાય ડીએક્સ મેળવશું -1 x - 1 નો સ્ક્વેર. અહીંયા જ લખી દો બરાબર સ્પર્શકનો ઢાળ. લખવાનું ઓછું થાય ને, પરંતુ આપેલી રકમ પ્રમાણે સ્પર્શકનો ઢાળ કેટલો જોઈએ? -1. એટલે હવે એ બંનેને સરખાવશું આપણે. એટલે x - 1 નો સ્ક્વેર એ 1 થયું. તો x - 1 = 1. વર્ગમૂળ લઈએ તો પ્લસ માઇનસ નિશાની આવે ને. તો x = 2 or x = 0. વક્ર પરના બિંદુનો x યામ મળી ગયો. y યામ શોધવાનો છે. અને નંબર 1 આપી દો. તો 1 પરથી x બરાબર 2 હોય ત્યારે y બરાબર 1/1 એટલે 1. એવી ગણતરી શું લખવાની હોય? ચાલે ને. સોરી, x બરાબર 0 હોય ત્યારે y નું મૂલ્ય કેટલું છે એ શોધવાનું છે. x = 0 તો y = -1. તો વક્ર પરના બિંદુઓ એટલે કે સ્પર્શ બિંદુઓ મળી ગયા. ઢાળ આપ્યો તો હવે ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરી અને આપણે સ્પર્શકના સમીકરણ એની નોંધ કરશું, લખશું, મેળવશું. વક્ર પરના બિંદુઓ એટલે કે સ્પર્શ બિંદુઓ એક છે 2, 1 અને બીજું 0, -1. સ્પર્શકના સમીકરણો. ઢાળ કેટલો? -1 અને આ બિંદુ લખીએ આપણે. ચાલો, x1 y1 = 2, 1 અને m = -1. પેલું ઢાળ બિંદુ સમીકરણ છે ને એના સ્વરૂપમાં આપણે આ મૂલ્યો લખ્યા છે. y - y1 એટલે 1, m એટલે -1, x - x1 એટલે x - 2. તો x + y -3 = 0. અને બીજું બિંદુ છે 0, -1. ઢાળનું મૂલ્ય -1 જ છે. તો y - +1 બરાબર -1 કૌંસમાં x - 0 એ -x થયા ને. આ બાજુ લઈ લઈએ. આ બીજું સમીકરણ. ઓકે, 11મો દાખલો. વક્ર y = 1/x - 3, x ≠ 3 ને બે ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણો શોધો. બિલકુલ 10મા દાખલા જેવી જ વાત થઈ. y = 1/x - 3, x ≠ 3. આપણે અહીં લખવું જોઈએ ને કાં હું x ≠ 1. નકર કોઈ એમ કે 1/0 હશે તો શું કરશો? બિલકુલ આના જેવી જ ગણતરી છે. બે ઢાળવાળા સ્પર્શક જોઈએ છે. dy/dx મેળવું -1/x - 3 નો સ્ક્વેર.
એ શું બતાવે? સ્પર્શકનો ઢાળ. પણ આપણને રકમમાં, શરતમાં સ્પર્શકનો ઢાળ કેટલો કીધો છે? 2. તો -1 / x - 3² ઇક્વલ ટુ 2. આ બે ઢાળવાળા સ્પર્શક બે છેદમાં લેશું તો x - 3² અને સામે ગુણાકારમાં લઈ જાઓ તો -1/2 થયા. વર્ગનું મૂલ્ય તો ઋણ શક્ય નથી. એટલે એવું પૂછવા માંગે છે કે સ્પર્શક નહીં મળે. જોઈએ આપણે 6.3 નો 11મો દાખલો. મેં જવાબ જોયા નથી કંઈ. 10મા દાખલામાં તો જવાબ મળી ગયા. હાલો, હા, બે ઢાળવાળો કોઈ સ્પર્શક ના મળે. આપણને ટેસ્ટ કરવા માંગે છે જે કોઈ પણ x બિલોંગ્સ ટુ r માટે શક્ય નથી. તમે સમજ્યા શું શક્ય નથી? વર્ગનું મૂલ્ય ઋણ ના હોય. x - 3 નો વર્ગ છે એની કિંમત થોડી ઋણ આવે, 0 આવે અથવા 0 કરતા મોટી સંખ્યા આવે. તો આપેલા વક્રના બે ઢાળવાળા સ્પર્શક મળે નહીં. x ની કિંમત જ ના મળે ને. x ના મળે એટલે y ના મળે. તો સ્પર્શકનું સમીકરણ ક્યાંથી મળે? બારમો દાખલો. વક્ર y = 1/x² - 2x + 3 ને 0 ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધો. વળી પાછું એના જેવી જ વાત થઈ. વક્રનું સમીકરણ આપ્યું છે y = 1/x² - 2x + 3. તો dy/dx એટલે -1/x² - 2x + 3² ગુણ્યા આનું વિકલન કેટલું? 2x - 2 એટલે -2x - 2 ના છેદમાં x² - 2x + 3². આપણે રૂટીન ત્યાં બે દાખલામાં લખ્યું હતું, સામે જ લખી નાખશું. સ્પર્શકનો ઢાળ એમાં ખરેખર શું છે, યામભૂમિતિનો ઉપયોગ ચાલતો હોય ને એમાં લખાણ બહુ જાજુ આવી જાય. પ્યોર વિકલન કે સંકલન કે લખશું હોય ને તો લખાણ ના હોય. એટલે બને એટલી ટૂંકી રજૂઆત કરવી, એમ ખોટો સમય ના બગડે. આપણે મેથેમેટિકલ સ્ટેપ આપવા બધાય, પણ બહુ જાજી વાક્ય રચનામાં સમય બગાડવો નહીં. અને એ જરૂરી નથી. એવું નહીં થાય કે તમે વાક્ય હરખું નથી લખ્યું તો ચાલો માર્ક કાપવામાં આવશે. એવું નહીં બને. ગણતરી સાચી હોવી જોઈએ. શરત મુજબ સ્પર્શકનો ઢાળ કેટલો છે? 0. તો સીધું થઈ ગયું, અંશ બરાબર 0 ને. સોરી, તો x બરાબર કેટલા? 1. હવે વક્રના સમીકરણ પરથી x બરાબર 1 હોય તો y બરાબર 1 નો વર્ગ 1 - 2 × 2 + 3 3 × 1 = 4 4 માંથી 2 ગયા 2. એટલે વક્ર પરનું બિંદુ મળ્યું આપણને, જેને આપણે શું કહીએ છીએ? સ્પર્શ બિંદુ. એ મળ્યું 1/2.
સ્પર્શકનું સમીકરણ જોઈએ છે, ઢાળ આપ્યો છે. સ્પર્શકનું સમીકરણ y માઇનસ y1 એટલે બિંદુનો વાયામ બરાબર m ઢાળ 0 કૌંસમાં x માઇનસ x1 એટલે બિંદુનો xયામ. તો સ્પર્શકનું સમીકરણ y માઇનસ 1/2 ઇક્વલ ટુ 0 એટલે કે 2y માઇનસ 1 ઇક્વલ ટુ 0. અથવા તમે એને છે ને સમક્ષિતિજ રેખાના સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો તોય ચાલે. એટલે કે y ઇક્વલ ટુ 1/2. સમક્ષિતિજ રેખાનું વ્યાપક સ્વરૂપ શું છે? y બરાબર b. એટલે એ સ્વરૂપમાં તમે એને દર્શાવો ને તો બી ચાલે. બરાબર? ઓકે, આપણી વાતને અહીંયા આજે અટકાવશું. વળી પાછા કાલે બાકીના દાખલાઓ હજુ છે. જો કદાચ એકાદ લેક્ચરનું કામ થશે. આપણે 12 દાખલા ગણ્યા ને, 27 છે 12 ને ઉદાહરણના. કાલે આપણે આમ ટોપિક સહેલો છે, મજા આવે એવો છે. મળીએ આવતા લેક્ચરમાં.